સુરતમાં પરિણીતાને બ્લેકમેઇલ કરી એક પછી એક વારો પાડી દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે, જેમાં અનૈતિક સંબંધનો ભાંડો ફોડવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું છે. પ્રેમીના મિત્રએ બ્લેકમેઇલ કરી વીડિયો બનાવ્યો હતો અને ધમકી આપી વારાફરતી 3 ઈસમોએ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું છે. મહિધરપુરા પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ અને પોલીસે મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. લાલ દરવાજા વિસ્તારમાં રહેતી પરિણીતાનું પ્રેમી અને તેના 2 મિત્રોએ અનૈતિક સંબંધની જાણ પતિને કરી દેવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. 9 વર્ષથી યૌન શોષણનો ભોગ બનેલી પરિણીતાની ફરિયાદને પગલે મહિધરપુરા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે લાલ દરવાજા વિસ્તારમાં રહેતી પરિણીતા ગતરોજ તેના પતિ સાથે મહિધરપુરા પોલીસ મથકે પ્રેમીએ 9 વર્ષ યૌન શોષણ કર્યું, તેનો ગેરલાભ મિત્રો એવા 2 સગાભાઈઓએ પણ ઉઠાવ્યો હતો. આ યુવતીએ જણાવ્યું હતું કે તેની સગાઈ થયા બાદ 2016માં તે નવાપુરા બોલવાડ, કણબી શેરીમાં રહેતા જતીન ઉર્ફે લાલો રમેશ રાણાના પરિચયમાં આવી હતી. આ યુવક તેની પાછળ પડી ગયો હતો. જેની સાથે સગાઈ થઈ છે તે સારો વ્યક્તિ નથી તેમ કહી પાછળ પડી ગયેલો જતીન મોહજાળમાં ફસાવી યુવતીને પોતાના ઘરે લઈ ગયો હતો અને અહીં તેની સાથે બળજબરી કરી હતી. બાદમાં આ વાત તેના પતિને જાણ કરવાનું કહી બળાત્કાર ગુજારતો હતો. 2017માં જ જતીનના લગ્ન થઈ ગયા બાદ પણ પરિણીતાને તે જાહેરમાં મળવા માટે બોલાવતો હતો. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.